જિલ્લા વિભાજનના વિવાદનું આંદોલન હવે ભૂવો ધૂણતો નજરે પડ્યો છે। દિયોદરમાં સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ભૂવો ધૂણ્યો। ભુવાજીએ ઓગળ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી કરી છે। મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે તેવું ભુવાજી કહી રહ્યા છે। કીર્તિસિંહ વાઘેલાને પણ મારી માતાએ જીતાડ્યા હતા તેવું ભુવાજીએ કહ્યું છે। દિયોદરને જિલ્લા મથક જાહેર કરી ઓગળ જિલ્લો નામ આપવા સ્થાનિકો સહિત અનેક સંગઠનો અને નેતાઓ વિરોધ કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શન વચ્ચે આ વિડીયો સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યું છે। જિલ્લા વિભાજનના વિવાદનો જે મામલો સામે આવ્યો, આંદોલનમાં હવે ભૂવો ધૂણતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દિયોદર સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ભૂવો ધૂણી રહ્યો છે। કોઈ જગ્યા ના જવા દે બીજો વધાવો લે ઉતરતા પાછા તો ખબર પડે એમ। સુરજ પટેલ બોલ્યો તો એમ કથિયાને 45 લવારો છું હું, અને બાપુ તમને સાહેબ તમને કદાચ તમારે જહના ના લાવ માનનો માતા ના કહે, અને આપણા બનાસકાંઠા કદાચ જો ડંકો ના વગડા માનનો માતા ના કહે। તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો પણ હું પોળિયો માણસ છું હું, અને કદાચ વગર મારા વગર ના થશે ને મારા વગર ના જ છે ને મારે જહુની ગાદીનો માથા છો મારા। મારી માતા દર્શન કરવા આવવું પડશે। યાદ રાખજો ભાઈ, બને તો જવાનું હાથમાં દાડે કરે ડંકો ના વગાડો તો માનો હાથમાં દાડે રૂપિયો મેળવ્યો
તમે રેવા દો આપણે જિલ્લા વાળું આપણે જિલ્લાનું કહો જિલ્લાનું કહો જિલ્લાનું કેમ આપણે જિલ્લો આપણે ભાગમાં આવશે મારી માતા જો જિલ્લો ભાગમાં આવે બરાબર ભાઈ આપણે જિલ્લો આપણે ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા સાહેબ તમે કોઈ જિંદગીમાં તમે રાજકારણમાં ભગવાન નહીં દેવું બસ લવારી માતા બોલતી છું લવારી માતા બોલતી બોલજો હા બોલો માતા પછી મારી અસલ મારી ધાણુદ ની જહુ માતા હાથ ઉગવા ના દઉં સાહેબ બોલજો વધારે ના બોલતો પછી તમે રાજકારણ ફરતા છો બાપુ બોલજો માફ કરજો મને અને તમારા સર્કલમાં છે અને બધાને રાજકારણ ના ફેરવો જ માનો